હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો દોસ્તો આ ભાઈનું પણ સાચું કહેવાનું છે દોસ્તો, કેમ કે સૌના ગામમાં અલગ અલગ નિયમો રાખવામાં આવ્યા હોય છે દોસ્તો, અને ના રાખ્યા હોય તો રાખવા પણ પડે છે દોસ્તો. પણ ત્યારબાદ આપણા ગબ્બરભાઈ ઠાકોરનો પણ વિડીયો જેવો. ગબ્બરભાઈ ઠાકોર શું બોલી? જય વડવાળા વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. હા દોસ્તો, હાલમાં જે આપણે વિડીયો જોઈ રહ્યા છે તે છે દોસ્તો કિંજલબેન રબારી. તો કિંજલબેન રબારી દોસ્તો એક મોટા ગાયક કલાકાર છે દોસ્તો, અને કિંજલબેન રબારીએ પ્રેમ લગ્ન કર્યા છે દોસ્તો. તો તેમના કુટુંબનું શું કેવું છે દોસ્તો, તેમનો પણ આ વિડીયો જોવો. અને મેં એવું સાંભળ્યું છે કે તમારા ઘરમાં નાના છોકરાથી લઈને મોટા સુધી દરેકના લાખોમાં ફોલોવર્સ છે. તો આના પાછળ શું કારણ છુપાયેલું છે કે કોઈ નાના છોકરાના બાકી નથી જેને લગભગ લાખ નીચે ફોલોવર્સ હોય? એના પાછળનું શું કારણ છે? સમાજ બહુ સમજે છે મને, હા, અને સમાજ અમારા અંદરથી ઘણા લોકો શીખે છે પરિવારમાં રાગ. હા, ઘણા પરિવાર એવા છે કે અમારા હગા ભાઈઓનો રાગ જોઈને અમુક જે ભાઈઓ નતા બોલતા એ લોકો પણ બોલવા લાગ્યા, એકબીજા બોલતા થઈ. સમાજને એક સારો સંદેશ મળ્યો. અને ઘણા લોકોના મનમાં એવું થઈ ગયું છે કે જિંદગીમાં કોઈ લઈને જવાનું નથી, અને એવા પણ અમુક લોકો તો હોય જ છે. હા, હા, પણ એમને તમે ગમે એટલું કહો પણ ના સમજાતું. પણ મારા અંદરથી બહુ લોકોને સારો મેસેજ બી મળ્યો છે સમાજને. આજના દિવસ સુધી આપણો કોઈ વિડીયો ની અંદર કોઈ સિગરેટ પીધી હોય કે કોઈ વ્યસનની એડ હોય કે કોઈ રમી સર્કલ ની એડ હોય, એના આપણે આવું નથી કર્યું, એના કારણે આ ફોલોવર વધારે છે. ખરી વાત છે. હા, એટલે સમાજને એક સારો સંદેશ આપો છો. ફેમિલી વાળા જોતા હોય તો વિડીયો બધા જોઈ શકે. હા, જોઈ છે. એ રીતના બધા તમારા કન્ટેન્ટ હોય છે. 100%ની વાત છે. હવે ગબ્બરભાઈ, તમારો ફ્યુચરમાં મૂવી વિશેનું શું પ્લાન છે? મેં કંઈક સાંભળ્યું હતું કંઈક તમે પિક્ચરનું, તો એના વિશેનું શું પ્લાનિંગ છે તમારું? મૂવી નું તો 2-3 મીટિંગો થઈ છે, પણ એમાં કેવું છે કે અમુક થોડી મારી શરતો હોય છે કે કહાની મારી હોય, મારી પિક્ચર ગમે તારે આવશે ને તો આખું પરિવાર, ફેમિલી, કુટુંબ બધા ભેળા થઈને જોશે ને એવી ફિલ્મ આવશે. અને વાતો બી ચાલુ છે, પણ એમાં શું પ્રોડ્યુસર પર એવો જોઈએ અને પિક્ચર નું બજેટ બી વ્યવસ્થિત જોઈએ. કેમ કે પહેલી પિક્ચર કરીએ તો આપણે લાસ્ટ ને ફર્સ્ટ કહેવાનો મતલબ કે જે પહેલી પિક્ચર આપણે મજબૂત હોય તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. 100%.